અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાર ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહણે 2 યુવકો ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। તો આ ઘટના દરમિયાન માલધારી યુવકો પશુઓને ચરાવી રહ્યા હતા ત્યારે બનવા પામી હતી। તો 20 વર્ષીય ઓમગીરી ઈશ્વરગીરી ગૌસ્વામી પર સિંહણે પાછળથી હુમલો કર્યો હતો। તેમની મદદે આવેલ સાગર દેગડાને પણ સિંહણે કરડી ખાધું હતું। તો યુવકોના હાકલા પડકારા બાદ સિંહણ ત્યાંથી નાસી જવા પામી હતી। તો આ બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। તો સાવરકુંડલા સહિત વિવિધ ગ્રામ્ય અને રેવન્યુ વિસ્તારોમાં સિંહ અને દીપડાની હાજરી વધી રહી છે। તો સ્થાનિકો અને ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓના ભયનો માહોલ ફેલાયો છે ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા વધુ પેટ્રોલિંગની માંગ ઉઠવા પામી છે। મારું નામ સાગર ભગવાનભાઈ દેંગડા, ગામ જેસર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો જેસરના ગૌશાળામાં ઘઉં સારતા હતા। મારો મિત્ર માણસ છે એ ભાઈને ઘઉં સરાવતા હતા, તાત્કાલિક અચાનક સિંહણે આવીને હુમલો કર્યો આપણે હાથળના ભાગે। એ રાડ્યો મેળો નાખવા એટલે હું અચાનક દોડીને ગયો એટલે હું શેણને ભાળે ગયો। શેણ આની માથે હતી, શેણને આકલા ઉકલી કરીને એક સાઈડ ખસેડી આ ભાઈનો જીવ બચાવ્યો। અત્યારે અમરેલી સિવિલ ખાતે ખસેડીને લાવ્યા છે। જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।